જય ખુખારમાં મેલડી ભક્તિ કરવાથી તકલીફ કેમ વધે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। આ વાસ્તવિક આનંદ ક્યાં મળશે? તમારી માના શરણમાં। રોજ કહેતી પેલા પ્રવચનમાં કીધું તો તમને હંમેશા તમને શેની ભૂખ હોય? આનંદ, મજા નહીં કહેતા? બધું જ છે પણ જીવનમાં આનંદ નહીં, મજા નહીં। શું કામનું? પૈસા છે, રૂપિયા વાળાનો અનુભવ, આ પૈસા છે, જમીન છે, બધું જ છે પણ આનંદ નહીં, મજા નહીં। એ મજા લેવા ફરવા જાય, તીર્થયાત્રા કરવા જાય, મોટા મોટા હેલિકોપ્ટર વિમાનો બે હે ફરે આખી દુનિયા। આખી દુનિયા ફરીને વાપરી વાપરી પૈસા થાકી જો એવા વ્યક્તિને પૂછો ચમનું ભાઈ તો શું કહે છે? મજા તો છે પણ એનો ખાસ છે ને એને કહે છે કે ભાઈ જીવનમાં આનંદ નથી। તો તમારી આત્મા શું હંમેશા માગે છે? આનંદ। આનંદ તમને અત્યારે લાગે કે પૈસા આવી જાય તો હું સુખી થઈ જઈશ, પણ ખરેખર પૈસાની થોડી ભૂખ છે? પૈસા પાછળ જે આનંદ મળે એ આનંદની ભૂખ્યો હોય માણસ। શેનો હોય? એક ઘર હોય, એક ઘર તમારી જોડે છે, તમે ઈચ્છા કરી કે બીજું ઘર થઈ જાય મોટું બંગલો તો હું સુખી આનંદમાં, એ ઘર બનાવી દે, ભલે એ ઘરમાં એ રહેવા ના જાય પણ એ ખાલી ઉભો ઉભો જોવો ને કે આ મારું ઘર, એ ઘર જોઈ અને એને જે આનંદ થાય છે ને એ આનંદ નો ભૂખ્યો છે, ઘરનો નથી। આ મારી વાત ગહેરાઈથી વિચારો। તમારે પૈસા બંગલા કશું નહીં જોતું, તમારું મૂળ મજા આનંદ જોઈએ છે। જેમ ઊંઘી જાવ છો તમે રાતે તો આનંદ થાય છે ને કે આ તો મસ્ત ઊંઘ્યો લાગે છે ને, ઉઠો એટલે બધા કડાપા ચાલુ। એનું કારણ શું? એ આનંદ 24 કલાક આવી જાગૃત અવસ્થામાં રહી શકે, પણ ક્યારે? જ્યારે તમારું જીવન તમારી કુળદેવીના શરણમાં સમર્પિત કરીને શરણાગત થઈ જાઓ કે માં ખરેખરમાં માં પહેલા તો અમે બોલતા કે માં તું કરે ખરું, પણ માં હવે તો કદાચ સાચા હૃદયથી બોલીએ છે કે માં મારી કુળદેવી કરે ખરું। પછી એ દુઃખ આલે ને દુઃખ તોય માં તારી ઈચ્છા, તકલીફ આલે ને તોય માં તારી ઈચ્છા। તું તાર કરી લે પરીક્ષા, તું તાર ચપ્પલ ના રવા દઈશ, તું તાર લુગડા ના રવા દઈશ, તું તાર ઘર ના રવા દઈશ, જમીન ના રવા દઈશ, તું તાર પરિવાર ના રવા દઈશ, કાકા કુટુંબ ના રવા દઈશ, ભાઈઓ ના રવા દઈશ, દીકરા દીકરીઓ ના રવા દઈશ, પણ માં હું તને નહીં છોડવાનો। એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં બેડો પાર થઈ જશે। સાચી વાત છે। આજે નહીં કહેતા કે માં અમને બહુ લોકો વિરોધ કરે છે, અમે સાચા છે તો એમને હેરાન કરે છે, અમારું મન નહીં રાખતા, કાકા કુટુંબ હોમું નહીં જોતું, બોલાવતું નહીં, પેલા અમને બધું બહુ સારું રાખતા હવે કોઈ રાખતું નહીં। તો એનું કારણ છે કે તમારી માં છે ને એના શરણમાં લઈ જવા માંગે છે, એટલે આ જે ખોટા સ્વાર્થના સંબંધ હતા ને એ બધા તોડાયા। સ્વાર્થના જેટલા સંબંધો, સગા વાળા મિત્ર જેટલા બી તમારી જોડે સ્વાર્થ ખાતર જે સંબંધ રાખતા ને એ તમારી માતાને ગમતું નહીં, એટલે શું કર્યું? સંબંધ તોડાયા સ્વાર્થના। દીકરા આ તો સ્વાર્થી છે, લોભી છે, તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો, એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ છે ને એ ઓટોમેટિક તૂટશે, લખી રાખજો। એટલે એવું નહીં વિચારવાનું કે માં તો હું ભક્તિ ચાલુ કરી ને તો મને તકલીફ પડી, પીડા થઈ, હું એકલો પડ્યો। ગોડા એકલા નહીં, તમારી હજારો હાથ વાળી તમારી માં તમારી જોડે છે। કોઈની ચામુંડા છે, કોઈની મહાકાળી છે, કોઈની હરસિદ્ધિ છે, કોઈની શક્તિ છે, કોઈની બુઢ ભવાની છે, કોઈની ઉમિયા છે। આવી દરેકની અલગ અલગ નામથી ઓળખાતી દરેકની કુળની માતા હજારો હાથ વાળી છે, સિંહ પર બેહનારી છે, રાક્ષસો હણનારી છે। તો તમે જીવનમાં એમ કહો માં હું એકલો, તો એના
અસ્તિત્વ પર શંકા થઈ કહેવાય, એના વિશ્વાસ ઉપર સંદેહ થયો કહેવાય, એની કૃપા ના એન ઉપર શંકા થઈ કહેવાય કે તમે એવી શંકા કરો માં હું એકલો છું. ક્યારે કહેવું? એમ જ કહેવું. ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો દેખાતો, પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે. જગતમાં કદાચ તમે સત્ય હશો, સાચા હશો, નિર્દોષ હશો, અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનું વિચાર કરે ને તો સુધી તો મારું ત્રિશુલ એને અડીપ થાય. હા માં. ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય, સત્ય હોય, અને નિર્દોષ હોય, અને ભોળિયો હોય, અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની, એના નુકસાન કરવાની, એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર, તોથી મારું ત્રિશુલ અડી જાય. તો તમારી માં એવી જ છે, ત્રિશુલ ધારી, ચક્ર ધારી. જો શંકરનું ત્રિશુલ છે, વિષ્ણુનું ચક્ર છે, બ્રહ્માના ચોપડાય છે ને. હા માં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા તમારી માં છે. ગોડા ઓળખો, ઓળખો. સાચી વાત છે માં. ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં. તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના. આવશો નહીં માં. નહીં. મારો સમય છે, મારા ભગવાને જેટલો સમયગાળો લખ્યો તો હું ઉપદેશ કરીશ. હા માં. જે દાડ મારો દીકરો એમ કે માં હવે બસ, એ દાડ હું નહીં બોલી શકું. હા. આભાર તો મારો નહીં, મારા દીકરાનો એવો માનજો કે માં તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું. સાચી વાત છે માં. મારે નહીં ભટકાડવા કોઈને, નહીં છેતરાવા દેવા ચોય. ના ખાઉં ના ખાવા દઉં, એ મેલડી છું. માં. એટલે રોજ કહું છું, દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, પણ તમારી એક માં, તમારો એક કુળનો દીવો, એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. હા માં. સાચી વાત છે. અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો, એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમી નહીં જોતી. અરે ગોડા, મહાકાળીએ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા, અને એવી મહાકાળી પર શંકા કરો. ચંડમુંડ ને માર્યો, હણ્યો, એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે. અનુભવ એટલે નહીં થતો, ભલે રામ રામ માડી રામ. અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ કુળદેવીની ચાહના થઈ નથી. ખાલી નોમના જ દીવા કરો છો. કામ થાય એટલે, કામ કરે એટલે. શું તમારી માં તમારી દાસી છે? ઘડે ઘડે તમારા કામ કરી આલે. ના માં કોને કહેવાય? એને હોપ્યું ને માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું, શું ના આલવું, એને બધું સમજ છે, પણ એને સમર્પિત કરી દો. માં તું કામ કરું ના કરું, તમે તમારી મનની ચાહના કરવા માંગો છો, મનની ધરાવવા માંગો, મનની ઈચ્છા પૂરી થાય, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. રોજ કહું છું, તમારી માને એકવાર શરણમાં કદાચ સાચા હૃદયને વિશ્વાસથી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે, ખરેખર હૃદયથી કહું તું કરે ખરું, પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે. કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો. હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કઈક ભાવિક ભક્તો છે. પણ આજે એ વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી
એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા. પેલા 12 મહિને એકવાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે માં. તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે હો, જેને ખરેખરમાં પોતાની માની લગ્ની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે. તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવા બત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં. પણ ચામુંડા અને મહાકાળી નરસિંહજી તો ઘેર જ છે. પણ એ ચામુંડા અને મહાકાળી નરસિંહજી શું કરવા માંગે છે કે દીકરા, આ દીવો તાર તે મારો કર્યો છે ને, અને સાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને, તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ આલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને, તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં. ના માં